ઓમ શ્રી ગણેશાય નમઃ. નિર્વાણ પ્રકરણ. ચિરકાળની તપસ્યાથી પ્રાપ્ત થયેલા ચિંતામણીનો ત્યાગ કરી મણિ બુદ્ધિથી કાચને ગ્રહણ કરવાની કથા તથા વિંધ્યનગરી નિવાસી હાથીનું આખ્યાન. દેવપુત્ર ચુડાલા કહે કે રાજન, એક શ્રી સંપન્ન પુરુષ હતો જે કળાઓનો જ્ઞાતા, અસ્ત્ર વિદ્યામાં નિપુણ અને વ્યવહારમાં ચતુર હતો. તે જે કામ કરવાનો સંકલ્પ કરતો તેમને પૂરા કરીને છોડતો. આમ છતાં પણ તેને પરમપદનું જ્ઞાન હતું. ત્યારે તે અત્યંત પ્રયત્ન પ્રાપ્ત થનારી ચિંતામણીની પ્રાપ્તિ માટે તપ કરવા લાગ્યો. તે દઢ નિશ્ચયી પુરુષના થોડા સમયના મહાન પ્રયત્નથી ચિંતામણી પ્રગટ થયો. ખરેખર ઉદ્ધમ કરનારને કોઈ વસ્તુ દુર્લભ છે? કોઈ નહીં. કેમ કે જો અકિંચન પણ કષ્ટની પરવા ન કરતા પોતાની બુદ્ધિના સહારે કાર્યમાં પ્રવૃત્ત થઈ ઉદ્ધમ કરે તો તેને પણ તે કાર્યને નિર્વિઘ્ને સંપન્ન કરવાની શક્તિ પ્રાપ્ત થાય. આ પ્રમાણે તે ઉત્તમ મણિરાજ પ્રાપ્ત થયા પછી એ નિર્ણય ન કરી શક્યો કે આ ચિંતામણી છે. ત્યારે મહાન પ્રયત્ને ઉપલબ્ધ થયેલ જે ચિંતામણીની તે ઉપેક્ષા કરવા લાગ્યો. આ ચિંતામણી છે કે નથી? કેમ કે જો ચિંતામણી હોત તો તે મારી સામે પ્રગટ ન થયો હોત. હું આનો સ્પર્શ કરું કે ન કરું, ક્યાંક એવું ન બને કે આ મારા સ્પર્શથી અદસ્ય થઈ જાય. ખરેખર આટલા સમયમાં તે મણિરાજની પ્રાપ્તિ થઈ શકતી નથી. કારણ કે શાસ્ત્રોનું કહેવું છે કે આના માટે આજીવન પ્રયત્ન કરવો પડે. બીજું મારું એવું ઉત્તમ ભાગ્ય ક્યાં કે આટલા થોડા સમયમાં તમામ સિદ્ધિઓને આપનારા ચિંતામણીને પ્રાપ્ત કરી લઉં. મારી તપસ્યા તો બહુ થોડી. હું સાધુઓમાં એક તુચ્છ મનુષ્ય, દુર્ભાગ્યનું એકમાત્ર પાત્ર. આવી સ્થિતિઓ મારી નજીક કઈ રીતે આવી શકે? આ પ્રમાણે તે મૂર્ખ તર્ક વિતર્કના હિંડોળામાં ઝૂકતો રહે. ઘણી વાર સુધી વિચાર કરતો રહ્યો. છેવટે તેણે તે મણીને લેવાનો વિચાર છોડી દીધો. કેમ કે મૂર્ખતાના કારણે તેની બુદ્ધિ મૂઢ થઈ ગઈ. એવો નિયમ પણ છે કે જે વસ્તુ જેને જે સમયે મળી શકે એમ હોતી નથી તેને તે સમયે મળી શકતી નથી. જુઓ, આ દુર્બુદ્ધિના એ પ્રાપ્ત થયેલ ચિંતામણીની ઉપેક્ષા કરી. આ પ્રમાણે જ્યારે તે તર્ક વિતર્ક કરતો રહ્યો ત્યારે તે મણી ત્યાંથી અદસ્ય થઈ ગયો. કારણ કે ઉપેક્ષા કરનારને સિદ્ધિઓ એ રીતે છોડે જેમ ધનુષ્યમાંથી છૂટેલું બાણ પ્રત્યંચાનો પરિત્યાગ કરે. સિદ્ધિઓ જ્યારે આવે ત્યારે તે તમામ અભિષ્ટ પદાર્થો આપતી રહે, પરંતુ અનાદર કરવાથી જ્યારે તે પાછી ફરવા લાગે ત્યારે તે ઉપાસક પુરુષની બુદ્ધિનો નાશ કરે. આ પ્રમાણે તે ચિંતામણીના અદસ્ય થઈ ગયા પછી તે ફરીથી તે ઉત્તમ રત્નની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા લાગ્યો. કેમ કે અટલ નિશ્ચયવાળો મનુષ્ય પોતાના કાર્યથી દુઃખી થતો નથી. થોડા સમય પછી તેને એક તેજસ્વી કાચનો ટુકડો દેખાયો. પછી તો જેમ મોહવશ અજ્ઞાની પુરુષ માટીને સોનું સમજે તે જ પ્રમાણે તે મૂર્ખ વ્યક્તિએ આ જ ચિંતામણી છે એવો નિશ્ચય કરી તેને ગ્રહણ કરી લીધો. તે કાચના મણીને લઈને તેણે વિચાર્યું, હવે તો આ ચિંતામણીના પ્રભાવે મને તમામ અભિષ્ટ વસ્તુઓ અનાયાસે પ્રાપ્ત થશે. પછી આ ધન સંપત્તિઓને લઈને શું કરીશ? આવું વિચારીને તેની પાસે જે ધન સંપત્તિ હતી તેનો ત્યાગ કર્યો. તેને વિશ્વાસ હતો કે હવે તો ઘરથી દૂર જઈને ઈચ્છા અનુસાર સંપત્તિથી સંપન્ન થઈ હું સુખપૂર્વક જીવન પસાર કરીશ. આવું વિચારીને તે મૂર્ખ નિર્જન વનમાં ચાલ્યો. ત્યાં પહોંચ્યા પછી તેને તે કાચના ટુકડામાંથી કાંઈ મળવાનું તો હતું નહીં. તે મહાન વિપત્તિમાં ફસાઈ ગયો. મૂર્ખતાના કારણે જેવા દુઃખો મનુષ્યની સામે આવે તેવા દુઃખ તો મહાન આપત્તિઓમાં ફસાઈ જવાથી, વૃદ્ધાવસ્થાથી તથા મૃત્યુથી પણ પ્રાપ્ત થતા નથી. તેથી એકમાત્ર મૂર્ખતા તમામ દુઃખોની પ્રાપ્તિમાં કારણ છે.
એ રાજન હવે બીજું સુંદર ઉપાખ્યાન કહું, એ સાધો તમે સાંભળો. આ તમારા જેવી જ હકીકતને અનુરૂપ છે, બુદ્ધિને ઉત્તમ જ્ઞાન આપનારું છે. એ રાજન, વિંધ્યાગીરીના કોઈ વનમાં એક હાથી રહેતો. તે મોટા મોટા યુથપતિઓનો પણ યુથપતિ હતો. તેના બંને દાંત બહુ સફેદ, લાંબા અને તીક્ષ્ણ. એકવાર એક માવતે તેને લોખંડની સાંકળોથી ચારે બાજુથી જકડી એવો બાંધી દીધો, જેમ મુનિવર અગત્ય વિંધ્યાચલને અને ઉપેન્દ્રે અસુરરાજ બલીને બાંધ્યો હતો. બંધાયેલો તો તે હતો, ઉપરથી તેના ગંડ સ્થળો પર શસ્ત્રોનો માર પણ પડી રહ્યો, જેથી તે ધૈર્યશાળી ગજરાજ ભીષણ કષ્ટ ભોગવી રહ્યો. તેને ભારે પીડા થઈ. આ પ્રમાણે લોઢાની સાંકળથી બંધાયેલા તે ગજરાજને જ્યારે 3 દિવસ વીતી ગયા, ત્યારે તેને ભારે દુઃખ થયું. તે બંધનને તોડી નાખવા માટે ઉદ્ધત થઈ ચિત્કારી કરવા લાગ્યો. પછી તો 4 જ કડીમાં કઠોળ પ્રયત્ન કરી તે હાથીએ પોતાના બંને દાંતોથી બંધનને તોડી નાખ્યું. તેનો શત્રુ મહાવત દૂરથી આ બંધન તોડવાની ક્રિયાને જોઈ રહ્યો. જ્યારે તે હાથીનું બંધન તૂટી ગયું, ત્યારે મહાવત એક તાડના વૃક્ષ પર ચડી ત્યાંથી અંકુશ દ્વારા તે હાથીને વશ કરવા માટે તેના માથા પર કૂદી પડ્યો. પરંતુ તેના પગ હાથીના માથા પર પહોંચી ન શક્યા, તેથી તે ગભરાઈને જમીન ઉપર પડી ગયો. એ રાજશ્રી, પશુ યોનિમાં પણ તેજસ્વી વિશુદ્ધ ગુણોથી યુક્ત સાધુ સ્વભાવના જીવ જોવા મળે. તેથી પોતાના શત્રુ મહાવતને સામે પડેલો જોઈ તે ગજરાજના હૃદયમાં કરુણા જાગૃત થઈ. તે વિચારવા લાગ્યો, જો આ પડી ગયેલાને પગથી ચગદી નાખું તો તેમાં મારો કયો પુરુષાર્થ થશે. આવું વિચારીને હાથીએ પોતાના શત્રુ એવા મહાવતના પ્રાણ ન લીધા. જ્યારે તે હાથી ત્યાંથી જંગલ તરફ ચાલ્યો ગયો, ત્યારે મહાવત ઊભો થઈ ગયો. તેનું શરીર બુદ્ધિ સ્વચ્છ હતા. હાથીના ચાલ્યા જવાથી તેની મુસીબત પણ દૂર થઈ ગઈ. આટલા ઊંચા તાડના વૃક્ષ પરથી પડવા છતાં તે સુરક્ષિત રહ્યો. તે પેદલ ચાલવામાં બહુ ઉત્સાહી હતો. આ પ્રમાણે જ્યારે તે હાથીના શત્રુ મહાવતનું પ્રયોજન સિદ્ધ ન થયું, હાથી તેના હાથમાંથી નીકળી ગયો, ત્યારે તેને બહુ દુઃખ થયું. તે ફરી પ્રયત્નપૂર્વક વનમાં તે હાથીને શોધવા લાગ્યો. લાંબા સમય બાદ તેને તે જ હાથીને જોયો. ત્યારે તે દુષ્ટ મહાવતે જ્યાં તે હાથી બેઠો હતો તેની પાસે હાથીને ફસાવવા માટે એક ખાડો ખોદી તૈયાર કર્યો. તેના પર તેણે ઘાસ વિછાવીને ઢાંકી દીધું. થોડા દિવસ પછી જ્યારે તે હાથી વનમાં વિહાર કરી રહ્યો, ત્યારે અચાનક તે ખાડામાં જઈ પડ્યો. ત્યારે તે મહાવતે તે ખાડામાં પડેલા હાથીને તેને ફરી કસીને બાંધી દીધો, જે આજે પણ ખાડામાં પડ્યો દુઃખ ભોગવે. જો તે હાથીએ પોતાની સામે પડેલા શત્રુને પહેલાં જ મારી નાખ્યો હોત, તો આજે તેને તેના દ્વારા બંધનરૂપી દુઃખ પ્રાપ્ત થયું ન હોત. જે મનુષ્ય મૂર્ખતાવશ વર્તમાન ક્રિયાઓ દ્વારા ભવિષ્યનો વિચાર નથી કરતો, ત્યાં ગજરાજની જેમ દુઃખ ભોગવે. તે હાથી, હું બંધનમાંથી છૂટી ગયો, આટલા માત્રથી સંતુષ્ટ થઈ ગયો. દૂર ચાલ્યા ગયા પછી ફરી અજ્ઞાનવશ બંધનમાં પડ્યો. ખરેખર મૂર્ખતા કોઈ બાબતો નથી આવતી. એ મહાત્મન, બંધનમાં હોવા છતાં હું બંધનથી મુક્ત છું. આ પ્રકારની બુદ્ધિની મૂર્ખતાને મહાન બંધન સમજવું. તેથી એનાથી છુટકારો મેળવવા માટે પરમાત્માના સંકલ્પથી ઉત્પન્ન સંપૂર્ણ ત્રિલોકને પરમાત્માનું સ્વરૂપ સમજવું. જેને આ પ્રકારનું જ્ઞાન નથી અને જે મૂર્ખ છે, તેના માટે તે પોતે જ બધાય બંધનોનું કારણ બની જાય. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.